સો નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. બહુ દિવસ પછી ફરી વિડીયોના માધ્યમથી તમારી સામે ઉપસ્થિત થયો છું. બરાબર છે, બહુ લોંગ ટાઈમ બાદ, કારણ કે અમુક પર્સનલ કામોના હિસાબથી હું વિડીયો બનાવી નહોતો શકતો, પણ અત્યારે આવ્યો છું કારણ કે અત્યારે ભરતી આવી ગઈ છે. જે ભરતી ઓલરેડી ચાલુ છે અને ફોર્મ ભરાવાના બી ઓલમોસ્ટ ચાલુ છે, જે કંડક્ટરની અને ડ્રાઈવરની GSRTCની, જેમ કે એની વાત હું કરી રહ્યો છું. તો ઘણા એવાના તો બેઝ નીકળી ગયા હશે, ઘણા એવાને ફર્સ્ટ એડ સર્ટી કાઢવાની છે, બેઝ ઓલરેડી અવેલેબલ છે, અને બીજાને ન્યૂ એડમિશન કરવાના છે કે ફર્સ્ટ એડ કઢાવીને પછી લાઇસન્સો કઢાવવાના છે. બધા હરેક રેડ ક્રોસ સોસાયટીના મેં ફૂટેજો જોયા છે વિડીયોના માધ્યમથી, કે એટલી મતલબ ચોખ્ખું જામ છે, રોડ જામ છે, ત્યાંની જે કમ્પાઉન્ડ છે પૂરેપૂરું જામ છે. તો મારા બે ચાર એ પર સવાલ છે કે સૌથી પહેલાં કે ફર્સ્ટ એડ એક્ઝામ પહેલાં શું કામ કઢાવવું જોઈએ? બરાબર છે, કારણ કે ફર્સ્ટ એડ જે પાસ થાય એના માટે જ હોવો જોઈએ, એવું કહેવું છે મારું. ટૂંકમાં એવું કહેવું છે કે અત્યારે વિદ્યાર્થી ફર્સ્ટ એડ માટે જે ત્યાં પહોંચ ફાળવે છે એના 1000 રૂપિયા હોય છે, અને લગભગ એની ટ્રેનિંગ બી એમાં ઇન્ક્લુડ થઈ જતી હોય છે, અને ટ્રેનિંગ આપે છે. ટ્રેનિંગ માટે લગભગ 6 થી 7 દિવસ બોલાવવામાં આવે છે. તો 6-7 દિવસ બોલાવવામાં આવે છે, એમાં પણ ખર્ચો થાય છે, અને પેલા 1000 રૂપિયા એમ કરીને ટૂંકમાં 1500 રૂપિયાનો ખર્ચો ફર્સ્ટ એડ માટે ખર્ચવો પડે છે. એની પછીની ડેક બેઝ માટે આપણે જવાનું છે RTO ઓફિસ પર. RTO ઓફિસ પર જઈએ ત્યારે અમુક તો પોલીસ સ્ટેશનનો દાખલો જોતો હોય છે, જેમ કે પછી તમારે જે મેડિકલ સર્ટિફિકેટ જોતું હોય ને, એનીવે મતલબ કે બીજા કોઈ બી ડોક્યુમેન્ટ જોતા હોય, એમાં બધો ખર્ચો થાય છે, અને આપણે પાછું ત્યાં જવાનું હોય છે. તો એક એક્સ્ટ્રા ખર્ચો છે, મારા કહેવા મુજબ કે એક એક્સ્ટ્રા ખર્ચો છે. અને પછી તમે જે બેઝ નીકળ્યા ફાઇનલ, અને બેઝ આધારિત તમે જે ફોર્મ ભરો છો, બરાબર છે. ફોર્મ ભર્યા બાદ જે તે સમય નક્કી કર્યા બાદ એની એક્ઝામ આવતી હોય છે, અને એક્ઝામ આવો છો ને તમે પાસ કરો છો. એક્ઝામ પાસ કરો છો અથવા ફેલ થાવ છો. ફેલ થાવ તો તમે ખોટમાં જ છો, પણ પાસ થાવ તો તમને ફાયદામાં છો. તો હવે મારું એમ કહેવું છે કે જે પાસ થયા તો આ ફર્સ્ટ એડ કઢાવવું, પછી ફર્સ્ટ એડ માટે જે બી લાઈનો લગાવી છે, આ તે બધું અવર જવર એલી એ વસ્તુ તમારે, મારો કહેવાનો મતલબ એ છે કે એ વસ્તુ જો તમે જે વિદ્યાર્થી પાસ થાય છે GSRTCમાં, જેટલા વિદ્યાર્થી મિત્રો બધા જે બી પાસ થયા છે, એમના માટે અમુક સમય નિર્ધારિત કરો કે 15 દિવસની અંદર ફર્સ્ટ એડ તમારે કઢાવીને જમા કરાવવાનું રહેશે. કારણ કે જ્યારે જેટલા વિદ્યાર્થીઓ પાસ થશે અને જેટલા લોકોને લેવાના છે, એમનું ફર્સ્ટ એડ ઓલરેડી નીકળી જવાનું છે. કે 2-4 હજાર વિદ્યાર્થીઓને ખાલી રેડ ક્રોસ સોસાયટી 15 દિવસમાં તો આરામથી ઇસ્યુ કરી શકે છે ફર્સ્ટ એડ, બરાબર છે. તો અત્યારે આટલી બધી વિદ્યાર્થીઓ મતલબ કે ઘણા જ એટલા પરેશાન થાય છે કે કોઈક તો સવારથી જાય છે, સાંજે આવે છે, એક દિવસ નંબર ના લાગે તો બીજે દિવસ જાય છે, બીજે દિવસ ના નંબર ત્રીજે નંબર જાય છે, અને પાછું ટ્રેનિંગ બાદ એ લોકો કેટલું સવારથી જાય છે, સાંજે આવે છે, અને જેને દૂર પડતું હોય એ તો બહુ પરેશાન થાય છે. અને ટૂંકમાં 7 દિવસ જેમ તેમ પૂરા કરી અને ફર્સ્ટ એડ કઢાવી, બેઝ કઢાવીને ફોર્મ ભરતા હોય છે. તો આની શોર્ટ પ્રોસેસ એટલી કદાચ કરી શકાય કે જે વિદ્યાર્થી એક્ઝામ પાસ કરે છે, એક્ઝામ પાસ કર્યા બાદ એમને ફર્સ્ટ એડનો 15 કે 20 દિવસનો સમય આપવો જોઈએ, અને એ રેડ ક્રોસ સોસાયટી જાય, ફર્સ્ટ એડ કરાવે અને જમા કરાવે, બરાબર છે. સીધો જ ફેસલો થઈ જાય એવું છે, કારણ કે આટલું બધું વિદ્યાર્થી મિત્રોને પરેશાન કરાવવાની જરૂર નથી. બાકી આ વિડીયોના માધ્યમથી જે મેં તમને વાત રાખી છે એ તમને કેવી લાગી જણાવજો જરા કોમેન્ટમાં. અને જય હિન્દ, જય ભારત. અને હવે પછી આપણે રેગ્યુલર મળતા રહેશું. જય હિન્દ, જય ભારત.